નૈનાબેન નેન્સીબા પરમાર, હાય. એક જ મિનિટ, મારે કંઈક શું કહેવાય ત્યાંથી લાઈટ થશે. યા હવે મસ્ત થઈ ગયો. હાય, જય શ્રી કૃષ્ણ સરસ્વતીબેન, મંજુલાબેન, હાય. વિપુલભાઈ, હાય. હાય, કેમ છો બેન? બસ મજામાં. હિરલ દેસાઈ, જય શ્રી કૃષ્ણ પ્રેમજીભાઈ સુરતથી. બે સિસ્ટમ એવી કરી છે ને, આમ બે ફોન લઈને બેસવું પડે છે. સિસ્ટમ હી સિસ્ટમ હે. ચાલો, આજે છે ને હું તમને એક મસ્ત મસ્ત સંભળાવું. ઓકે. સમુદ્ર પર ઊભા રહેનાર મોતીઓની કિંમત શું જાણે, અને દિવ્યાબેનથી દૂર રહેનાર એમની વિશેષતા શું જાણે. આપણા નિલેશભાઈ કરીને છે, ફોલોઅર છે ને, આમાં એવરીડે આવે છે, હમણાં જ આવી જશે. એમની કલમ છે આ, અને એમણે મારા માટે લખ્યું છે અને મને બહુ ગમ્યું છે. તો મેં આજની શરૂઆત ત્યાંથી કરી દઈએ. સમુદ્ર પર ઊભા રહેનારા મોતીઓની કિંમત શું જાણે, અને દિવ્યાબેનથી દૂર રહેનારાઓ દિવ્યાબેનની વિશેષતાઓ શું જાણે. ગુડ ગુડ. ચાલો, 16 જણા આવ્યા છો, આપણે કરી દો લાઈક. આંબલિયા વિપુલભાઈ, ઓકે. કેમ તમારો અવાજ બેસી ગયો છે એવું લખે છે સરસ્વતીબેન. હા સરસ્વતીબેન, હમણાં મજા નહોતી એટલે થોડો છે પેલો, ક્યારેક ક્યારેક જતો રહે ને ક્યારેક ક્યારેક આવી જાય. હમણાં ક્યાંક ટોપિક ઉપર ચડી જશું ને ત્યારે 2 દિવસથી બધાના કમેન્ટ રહી જાય છે ને, તો આજ તો વિચાર જ કર્યો કે બધાને કમેન્ટની રિપ્લાય જ કરવી છે. પણ નક્કી ન હોય, ટોપિક ઉપર ચડાવી દો છો તમે બધા, મારે ચડવું ન હોય એવી કમેન્ટ કરી નાખે ને તો કે નહીં કે હા નહીં, કાલ તો હું ટોપિક લઈને જ બેઠી હતી, તો કમોસમી વરસાદની. જય શ્રી કૃષ્ણ વિભાભી, અમારું લાઈક હોય જ. થેન્ક યુ સો મચ વિભાભીનું તો એવરીડે લાઈક હોય છે. સો ભૂલી ગયા કે શું વિપુલભાઈ આંબલિયા? હા વિપુલભાઈ, સોરી, ભૂલી તો નહોતી કે વિપુલભાઈ આંબલિયા યાદ જ હતું, પણ આમાં ખાલી વિપુલભાઈ લખાઈને આવ્યું એટલે આમ સ્લોલી મેં વાંચ્યું વિપુલભાઈ કયા એમ, એટલે બાકી ભૂલું તો નહીં જ. હિરલ આંટી મારી કમેન્ટ રીડ ના કરી. ના હિરલ, મેં તરત જ કરી, પણ તારી આમાં ઇંગ્લિશમાં આવી ને એટલે મેં ગુજરાતીમાં કરી. ઓકે. યા કિરણબેન, અમને ભૂલી ગયા. ના કિરણબેન, તમને થોડા ભૂલું. બાય બીવ શીખડાવું. ઓ ભાઈ, તે બહુ શીખવાડ્યું. ઓ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ આદિત્ય. હિરલ, તો એવરી ટાઈમ મને આંટી કહે છો. આમાં આજે બેન લખ્યું હતું એ તો હિરલ દેસાઈ છે. સોરી એ ભાઈ, ક્યાં વહી ગયું પાછી? દિવ્યા દુદાત આવી જા, એમ થોડી ના ચાલશે, જતી રહીશ તો. અટવાઈ ગયા પાછી. ઓકે. હું અવનીબેન ચૌહાણ, હાય. મહેશભાઈ, જય માતાજી. સુઈસાનો ખજાનો, હું આવી ગઈ. થેન્ક યુ સો મચ. દીદી, હવે તબિયત કેવી છે? મસ્ત છે, હવે તો બહુ સરસ થઈ ગઈ છે. જય ગિરનારી બેન, જય ગિરનારી. આ 1-2 મિનિટમાં કોઈની કમેન્ટ કરી તો બીજી વાર લખી નાખજો, કારણ કે હું અટવાઈ ગઈ હતી આમાં. ક્યાંક હું ખુદને ખોવાઈ ગઈ હતી, આમાં મળતી નહોતી.
12મી લાઈક સાથે થેન્ક યુ સો મચ મહેશભાઈ પ્રજાપતિ એવરી ટાઈમ આવીને વિપુલભાઈ કાલે તો વાડીએ હતા, ઘઉં ખરાબ થઈ ગયા, વરસાદ આવ્યો તો વાવાઝોડું ફૂંકાયું. હા વિપુલભાઈ, કાલે હું એના વિશે જ બોલી હતી અને સ્પેશિયલ આવી હતી. હું આવવાની હતી બીજો ટોપિક લઈને, પણ કાલે અચાનક જ હું ઉઠી ત્યારે મને ખબર પડી. એટલે ઉઠી તરત તો નહોતી જ ખબર પડી, હું 4 વાગ્યાને ઉઠી, પણ સમથિંગ મારા 9 વાગ્યા હતા અને ખબર પડી ત્યાં બધું ચાલુ થયું છે વાવાઝોડું બધું. તો બહુ દુઃખ લાગ્યું સાંભળીને કે ભાઈ જેને હશે શું સિટીમાં રહેતા હોય ને કે સારું થયું ટાઢોળું થઈ ગયું, પણ ટાઢોળું કોઈને ગમતું નથી ભાઈ, એવા બધા ઓલા થઈ જાય. તો લાઈક ડન, થેન્ક યુ સો મચ મહેશભાઈ. આંટી આજે ફ્રાઈડે નિરાને સ્કૂલમાં હોલિડે હશે ને? નહીં, આજે ગઈ છે અને કાલે હોલિડે છે. ક્યારેક ફ્રાઈડે હોય છે, ક્યારેક નથી હોતો. આજે ગઈ છે અને આજ નક્કી કરતી ગઈશ કે હું મારા બર્થડે નહીં જાઉં, હતા ગુરુવારે બર્થડે છે. હેલો, જય શ્રી કૃષ્ણ નિલેશભાઈ હું બોલી ગઈ હો તમારી મારા માટે લખેલી તમારા કલમ. સુવિચારનો ખજાનો તમે ફાસ્ટ કરો છે વોટરનું, તો એનું બેનિફિટ્સ કહેજો ને. સુવિચારનો ખજાનો વોટરનું ફાસ્ટિંગ મેં એટલે કર્યું છે, મેં આજે 4થો દિવસ છે, 3 દિવસ ઓનલી ફોર વોટર પીધું છે, વોર્મ વોટર પીધું છે ઓનલી ફોર. એટલે ઠંડુ વોટર નથી પીતી ને એકદમ ગરમ પણ નથી પીતી, વોર્મ રૂમ ટેમ્પરેચરથી થોડું ગરમ એવું. દિવસમાં જ્યારે તરસ લાગે તે જ, કોઈ ટાર્ગેટ નથી કે 5 લીટર પીવું, 3 લીટર પીવું, કોઈ જ ટાર્ગેટ નથી. જ્યારે ક્રેવિંગ થાય ખાવાનું ત્યારે હું વોટર પીવું છું, જ્યારે તરસ લાગે ત્યારે વોટર પીવું છું, ગળું સુકાય ત્યારે બોલતી હોય અને કામ કરતા હોય એટલે ખબર જ છે જેમાં ન હોય એટલે થોડું શ્વાસ ચડે કે થાય, થાક મહેસૂસ થાય ત્યારે ઓનલી ફોર વોટર પીવું છું. એનું બેનિફિટ્સ એ છે કે પહેલાં તો તમારે શું કહેવાય કે 3 દિવસ અંદરના અવયવોને આરામ, કોઈ વસ્તુ મોઢામાં નહીં નાખો, પછી આટલી ચાખી લો, કાં તેલવાળી નથી કાં ઓલું નથી, એમ નહીં, ઓનલી ફોર વોટર. એટલે અંદરના અવયવોને આપણે કેવું કે બહારથી આરામની જરૂર હોય એમ અંદરથી બી આરામની જરૂર હોય, તો એમને આરામ મળે. બીજા નંબરમાં કે આપણું મોટાબોલિઝમ હોય એ ચેન્જ બગડી ગયું હોય, થોડું ઘણું પાચન શક્તિ બગડી ગઈ હોય તો એમાં ઇમ્પ્રૂવ થાય. અને મેઇન હું તમને વાત કરું ને તો મારા વિચારો તો એવા હતા કે બિલકુલ હટતું જ નથી, વજન હટતું જ નથી, તો થોડુંક તો સ્ટાર્ટ કરીએ, પછી ધીમે ધીમે મગ ને એવું ખાવાનું ચાલુ કરશું. પણ બને ત્યાં સુધી પહેલાં વોટરથી ચાલુ કરું, આપણે જોઈએ આગળ જતાં શું થાય છે. હજી તો મેં લીંબુ કે મીઠું કે કાંઈ જ ના થઈ નાખ્યું પેટમાં, કે લીંબુવાળું વોટર મેં નથી પીધું. ખાલી સવારમાં જે ગ્રીન જ્યુસ પીએ છે એ તો મારું રેગ્યુલર છે, એ તો સ્કિન માટે પીવું છું તો એ પી લઉં છું. બાકી તો આખો દિવસ વોટર એટલે વોટર જ, પછી કોઈ લીંબુ પાણી નહીં, કે એવું નથી કે થકાન મહેસૂસ થાય છે તો હું લીંબુ પાણી પીવું છું. પણ હા, એનું રીઝન એવું છે ક્યાંકથી તો સ્ટાર્ટ કરવું પડશે ને, તો મેં કીધું ચાલ અહીંયાથી સ્ટાર્ટ કરું. કે એકદમ સ્ટ્રોંગ થઈ ગઈ. વચ્ચે મેં પંજાબી શાક બનાવ્યું હતું, મારું ફેવરિટ રીંગણા બટેકાનું શાક બનાવ્યું હતું. પણ મેં કાલના વિડીયો જેણે જોયા છે એને ખબર હશે, હું એવું બોલી ગઈ કે વિચાર આવે ને, ક્રેવિંગ ચાલુ થાય ને એટલે એક વિચાર કરી લેવાનો કે એક દિવસમાં શું ફરક પડવાનો છે, આજનો દિવસ જવા દો, કાલ જમી લઈશ એમ. એટલે આપણે આપણા શું કહેવાય ઓલ ઇઝ વેલ જેવું, કે આપણે ઝૂલું બનાવવાના કે કાલ તો જમી જ લઈશ ને એમ, આજે શું કામ જમવું છે. એટલે હા, મેં 3 દિવસ એવી જ રીતે કરું છું. અને આજે બી એવું સ્ટાર્ટ તો એમ જ કર્યું છે કે કાલે થોડા મગ ખાઈ લે. અવાજ ગયો હોય તો એક જણ મને મેસેજ કરજો, કારણ કે મારામાં ફોન આવી ગયો એટલે. તો એનું રીઝન બસ એ જ હતું કે કાંઈકથી તો સ્ટાર્ટ કરવું. અને મેઇન તો હું છે ને મારા ફેસથી ચબી લાગવા મળી હતી. બોડી તો જાડું છે જ, પણ આ ફેસ હતું ને મારું બહુ ફૂલી ગયું છે. તો 3 દિવસમાં મને ફરક લાગે છે થોડોક. એટલે હા, ક્યાંકથી સ્ટાર્ટ કરવાનું હોય ને તો ત્યાંથી જ કરવાનું, પાણીથી. એટલે એટલું આમ સ્ટ્રોંગ બની જાય ને. જય શ્રી કોલવા ભગત રમેશભાઈ, લાઈક ડન બેન, ઓકે. વિપુલભાઈ વાડીએ ઢોર એકલા હતા, ઓ માય ગોડ. તમારો ફેસ બહુ સ્લિમ લાગે છે, થેન્ક યુ સો મચ. સુવિચારનો ખજાનો, તમારું ચેન પેડલ બહુ જ મસ્ત છે, બતાવજો. ઓકે નેન્સી, થેન્ક યુ સો મચ. અને ઘણા બધાને ગમે છે, પણ આ એક અજયભાઈ અમારા હતા, રોજ લાઈવમાં આવીને કહેતા હતા કે બેન તમારું આ એ શું લખતા ખબર, લોકેટ મને બહુ ગમે છે, એવરી ડે લખતા. એટલે એક દિવસ ડિક્લેર કરી દીધું કે જયભાઈ હું જ્યારે બી આવું ત્યારે સ્પેશિયલ કોઈને મળે કે ન મળે, તમને તો મળીશ જ. અને આ લોકેટ એમને ગિફ્ટ કરેલું છે. મને પતિદેવ આપ્યું છે, પણ મેં એને કાલે જ કીધું મને બીજું લઈ દેજો, પણ મેં એને આપી દીધું છે. સબસ્ક્રાઈબ ડન. કાજુ કરીના વિડીયો પર કોમેન્ટ કરી, થેન્ક યુ સો મચ મહેશભાઈ પ્રજાપતિ. યસ, વોટર ફાસ્ટનું કહેજો તમારો અનુભવ. ઓકે, તો વોટર ફાસ્ટમાં તો અનુભવ તો બહુ સારો છે, થાક ઓછો લાગે છે, શ્વાસ ઓછો ચડે છે. મને મેઇન તો પાણી દુખે છે, એમાં બી ઘણો બધો ફેર પડ્યો. પગે સોજા ચડતા હતા એ બિલકુલ 3 દિવસમાં ગાયબ થઈ ગયા છે.
વજનના કદાચ ચડતા હશે, કારણ કે બીજી તો પ્રોબ્લેમ હોતી નથી, એટલે વજનના લીધે ચડતા હશે. તો એ મને જાતે જાતે ઓછા થઈ ગયા છે, ઉતરી ગયા છે, હાવ છે જ નહીં અત્યારે. દેટ્સ ઇટ. પણ હા, ક્રેવિંગ થાય છે ભાઈ, માણસ છીએ કોઈને. અને લેડીઝ તો ઓલવેઝ કરવું બહુ કઠણ પડી જાય, કારણ કે આપણે એવરી ટાઈમ કિચનમાં કામ કરતું હોય, જેન્ટ્સ કરી શકે કે એક તો પહેલા નંબરમાં એ માવા બાવા કે અધર કાંઈ બી ખાતા હોય એટલે એ મોઢામાં નાખી દેતા હોય, અથવા એને બહાર જ જવાનું છે. આ તો આપણે જાતે બનાવવાનું ને ચાખવાનું ને, એટલે બહુ શું કહેવાય કે હું તો મારી જાતની નહીં, બધી લેડીઝ જે બી ડાયટ કરતી છે બધાને સ્ટ્રોંગ જ કહીશ કે આખા ફેમિલી માટે બનાવવું, દિવસમાં 5-6 વાર કિચનમાં જવું, અને છતાં આપણે ન ચાખીએ. દેટ્સ કે હા. અને સ્ટાર્ટ કરવું ને તો આટલાથી જ કરવાનું કે પાણી જ પીવું છે એમ, એટલે ત્યારે વધારે સ્ટ્રોંગ થાય. પછી ધીમે ધીમે મગ છે, ચણા છે, એવું ખાઈ શકીએ. મેં નથી સાંભળી તો પ્લીઝ રિપીટ કરો. નિલેશભાઈ, તમે ન સાંભળી? ચાલો રિપીટ કરી આવીએ. નિલેશભાઈ મારા માટે લખેલી એક કલમ છે એમની, જે એણે મને પોતે ડિક્લેર કરેલી છે મેસેજમાં, તો હું તમને સંભળાવું છું. સમુદ્ર પર ઊભા રહેનાર મોતીઓની કિંમત શું જાણે, એને દિવ્યાબેનથી દૂર રહેનારા એમની વિશેષતા શું જાણે. અને હા, કાલના વિડીયોમાં બી મારે કહેવું પડ્યું હતું, મજબૂરી હતી કે કોઈ તમે બોડી શેમ શું કામ કરો છો ભાઈ. અને હું ક્યારેય એવો દેખાવ નથી કરતી કે હું સારી જ દેખાઉં છું, કે મારે હું શું કે મારા વિડીયોમાં એવું હોતું નથી. મારા કપડાં એવા હોતા કે હું એવો બિહેવ એવું કરું છું, હું એવો દેખાવ કરવાની ટ્રાય કરું છું મારા કપડાથી, કે અધરવાઇઝ ગમેથી, જ્વેલરીથી કે ગમે એનથી, કે ભાઈ મારી ઉંમર 40 છે અને હું 20ની દેખાવાની ટ્રાય કરું છું, અથવા મારી ભાષાથી, અથવા મારી સ્પીચ બોલવાની સ્ટાઇલથી હું ક્યારેય એવું નથી કરતી. અને છતાં બધાને મને, અને બધા લેડીઝ, જો કે જેન્ટ્સ ક્યારેય નહીં, લેડીઝથી જલે છે તો ખબર જ હતી, પણ તમે મારા બોડી ઉપર શું કામ આવો છો ભાઈ? બધા ટ્રાય કરતા જ હશે, જેનો વજન વધારે હશે ને પૂછજો કે એ લોકો કેટલી ટ્રાય કરતા હોય. તો એટલે મારે કાલે સ્પેશિયલ વિડીયો બનાવો તો ભાઈ પતિદેવને પહોંચાડી દેવા, જેને આવવું એને લઈ જાઓ. એ આવા છે, તમે આવા બધામાં લગ્નમાં હોત ને તો ખબર પડે, મારા લગ્ન ટાણે સોશિયલ મીડિયા હોત ને તો ખબર પડે કે શું કહેવાય કે લગભગ મને અમારા ખુદના, મારા સસરાના ગામમાંથી કીધેલું છે હોતે. પપ્પાના ગામમાંથી તો કહે જ, બધા વાતો કરે, ત્યારે હોતે કહેતા હતા કાગડો દહીથરું લઈ ગયો મારા પતિદેવને. એટલા સરસ દેખાય. મેં છે ને કાલે જ મેં હર્ષને કીધું, મેં કીધું તું મને છે ને કામ કર, મારા જૂના ફોટા હર્ષના જન્મ પછીના, ઓકે, હર્ષના જન્મ પહેલાંના નહીં, હર્ષના જન્મ પછીના, હર્ષ 5 થી 7 વર્ષ નહોતો ને ત્યારના ફોટા મેં કીધું તો મને મોબાઈલમાં લઈ દે, મારે ફેસબુક અને ઇન્સ્ટામાં સ્ટોરી મૂકવી છે, માણસોને બતાવવા છે ખાલી, કે ઓકે ચેન્જ થવું એટલે છેલ્લા 2 વર્ષમાં જ. અને ઉંમર દેખાવી એ કોઈ મોટી વાત નથી, બધાને દેખાય છે. અને 40 પ્રમાણે 40 જ દેખાઈએ છે, નથી ને કંઈ એટલા બધા. અને અમે 20ની કહેવાના ટ્રાય નથી કરતા કે હું 20ની છું એવું, કે હું દેખાવે નથી કરતી ભાઈ. જેવું બોલું છું એવું જ બોલું છું, જેવા કપડાં ઘરમાં પહેરું છું એવા જ તમારી સામે પહેરું છું. અને મેં કીધું એમ કે સાંજે એવરી ટાઈમ મારો વિડીયો સાંજે ઉતરતો હોય, રાતના 7:30. હવે તમે મને સવારે 9:30 જોવો છો, તમે રાતના મને તમારા 7-7:30 જોતા હશો. હું નથી મેકઅપ કરવા જતી, હું નથી જગ્યા ચેન્જ કરતી, જ્યાં ઊભી હોય ત્યાં વિડીયો બનાવું છું. આખા દિવસમાં જેટલી વાર હું બહાર નીકળું, અંદર ઘરની બહાર નીકળું કે અંદર આવું કે કોઈ બી અધરવાઇઝ કામ કરું, હું ફેસ ઉપર ક્યારેય નથી પાણી અડાડતી, નથી મોઢું ધોતી. આ બી અત્યારે બી આમાં ફિલ્ટર પણ નથી. સવારમાં જે નાઈને આપણે દીવાબત્તી શું કહેવાય કે નાઈને આપણે જે બોડી લોશન, હા કોલ્ડ ક્રીમ કહીએ કે બોડી લોશન કહીએ, અને હું બોડી લોશન જ લગાવું. કોલ્ડ ક્રીમ એટલે કોઈ હેવી કંપનીનું નથી, ઓલાનું સેરાવેનું જ લગાવું છું, બસ એ જ છે. તો આમાં કાંઈ ફિલ્ટર યુઝ નથી કરતી હું, અને આવતુંય નથી યુટ્યુબમાં. હમણાં ઇન્સ્ટામાં કરું તો એમ લાગે 20 વર્ષના બેન બેસી ગયા. પણ કહેવાનું એવું છે કે રાતે વિડીયો ચાલુ કરે, તમે પ્લીઝ આવું બંધ કરો બોડી શેમ કરવાનું, કે તમે આવા લાગો છો. હા, મારા વિડીયોમાં તમને ક્યારે એવું દેખાય કે મેં એવા કપડાં પહેરીને દેખાવ કર્યો છે તમારી આગળ, તો તમે બિંદાસ કહી શકો કે બેન તમારી ઉંમર આટલી થઈ ગઈ છે, હવે તમને નથી છોકતું. મેં કે લિપસિંગ ઉપર વિડીયો બનાવ્યો હોય તો તમે મને એમ કહો કે તમારી ઉંમર થઈ ગઈ છે. મેં કે ડાન્સ ઉપર વિડીયો બનાવ્યો હોય તો તમે કહી શકો કે તમને આ નથી સૂટ થતું. મને શું નથી સૂટ થતું? મારું કિચન, કે મારા હસબન્ડ સાથે વિડીયો બનાવું છું, બેઠા બેઠા વિડીયો બનાવું છું, હું કેવા પ્રકારના વિડીયો બનાવું છું એ તો માણસોને જોવા જોઈએ. જો કે તમને કોઈને નથી કહેતી, મારા લાઈવમાં 1000 માણસ છે અત્યારે, એને કોઈ નથી કહેતી, કારણ કે મને ખબર છે કે ક્યારે નેગેટિવ કમેન્ટ નથી આવી. પણ 1-2 જણ એવું હોય ને પાછળ પડી જતા હોય કે જ્યાં સુધી આપણે એને બ્લોક ન કરીએ ત્યાં સુધી એને આમ શાંતિ ન થાય, એટલું બોડી શેમ કરી નાખે આપણું. તો નિલેશભાઈએ મસ્ત લખ્યું હતું એના ઉપર, સમુદ્ર પર ઊભા રહેનારા મોતીઓની કિંમત શું જાણે, દિવ્યાબેનથી દૂર રહેનારા એમની વિશેષતાઓ શું જાણે. થેન્ક યુ સો મચ નિલેશભાઈ કે તમે મારા માટે મસ્ત લખ્યું છે. અને મને બી બોલવાની ઈચ્છા થઈ કે હું આજે બોલીશ લાઈવમાં, કે આ નિલેશભાઈનું લખાણ છે, ખાલી બોલું જ છું એટલે. ઓકે, કયું ગામ છે બેન તમારું? ખડસલી મહેશભાઈ પ્રજાપતિ, કદાચ તમે પહેલાં આવ્યા હશો એટલે. હાય નીલુ, આવી ગઈ, જય શ્રી કૃષ્ણ. ચલ નીલુ બોલે, તું લખીને કેટલું વાંચી નાખું, બધા મને લાઈક કરી દે. તમારી ત્યાં
નાગરવેલનું પાન મળે તો તમે ખાઈ લેજો, અવાજ સારો થઈ જાય. ઓકે સરસ્વતીબેન, મળે છે નાગરવેલનું પાન. આપણે શું કહેવાય, એ તો બહુ દૂર મળે છે, સુરતમાં જેવું મળતું હોય બનાવેલું એવું. પણ ખાલી નાગરવેલના પાન મળે છે અહીં અમારી બાજુમાં, તો હું લઈ આવીશ. દીદી તમે ક્યાં વિઝા ઉપર ગયા છો? તમે ઇન્સ્ટામાં મેસેજ કરજો ભાઈ, યુટ્યુબવાળા કાકા મને કાઢી નાખશે. માહિતી આપીશ તો તમને. આવે છે માસી, ઓકે થેન્ક યુ સો મચ. નીલુ અવાજ ક્લિયર છે, યસ. વચ્ચે એક ફોન આવી ગયો હોય ને એટલે મેં કાપ્યો, એટલે મેં કીધું કનુભાઈ ડાબી હાય. કનુભાઈ જય શ્રી કૃષ્ણ. હા આંટી, ફેસમાં ચેન્જ લાગે છે, થેન્ક યુ સો મચ હિરલ. શું કહેવાય, મોટિવેટ થઈ જાય આપણે. કોક એવું કહે ને કે તમને થોડો બી ચેન્જ લાગે છે. હું વજન કાંટા ઉપર તો ચડતી જ નથી, મને ખબર છે કે વજન કંઈ 3 દિવસમાં એટલો બધો નહીં ઘટે. પણ કોઈ એવું કહે ને કે અમને જોવામાં ફરક લાગે છે, એટલે થોડા ઘણા તો મોટિવેટ થઈ જ જાય છીએ. આજે હું સરસ એક ટોપિકની સાથે જ આવી છું તમારી સાથે વાતો કરવા. પણ આજે હું કમેન્ટ નહીં જવા દઉં, 2 દિવસ માટે સોરી કહી દઉં છું કે ભાઈ શું કહેવાય કે તમારે બધા કમેન્ટ રહી જાય છે. અને મને ઓલામાં યુટ્યુબમાં ને એમાં બહુ બધી કમેન્ટ આવતી હોય તો હું લાઈક તમને ચોક્કસ કરું છું, પણ કમેન્ટની રિપ્લાય આપવાની એટલે રહી જાય છે. મેં કાલ પણ તમને ચોખવટ પાડી હતી કે ભાઈ રાતે મેં ચશ્મા પહેર્યા ન હોય અને મને એટલું બધું દેખાતું નથી કે હું તમને કમેન્ટ કરી શકું, તો એટલે રિપ્લાય મારી ચોકલેટ યશ. ઓ યશભાઈ મહેતા, આજે આવી ગયા તમે? બહુ દિવસે, લગભગ તમે મહિના પછી આવ્યા છો કે મારા લાઈવમાં. જય જીનેન્દ્ર. યશભાઈ મહેતા શું કરે છે તમારા દીદી? તમારા દીદીને કહેજો મારું લાઈવ જોવે, અને એ આવી શકે છે, એકલા તમે જ આવી શકો એવા નથી. યશભાઈ મહેતા, તમારું નામ ના લખવું પડે, મને બધા જ યાદ હોય. કદાચ તમે મહિના પહેલાં પણ એક જ વાર મારા લાઈવમાં આવ્યા છો તો બી મને યાદ જ હોય છે કે કોણ ક્યારે આવે છે. મેં તમને કીધું એમ કે હું તમને બધાને એટલા યાદ રાખું છું જેટલા મારા રિલેટિવને નથી રાખતી. અને રિલેટિવ મારાથી એટલા ધીમે ધીમે દૂર થતા ગયા છે, જેટલું મારું ફેમિલી મોટું થતું જઈશ ને એટલું. અને શું કહેવાય, ઇન્સ્ટામાં તો 50K થશે, પણ મારી એવી ઈચ્છા છે કે નીરાના બર્થડે આવતા ગુરુવાર છે ત્યાં સુધીમાં મારે 20K સબસ્ક્રાઈબ કરવા છે, 20K યુટ્યુબમાં. આજે તમારા મોઢાની ચમક વધારે કેમ બતાવે છે? થેન્ક યુ સો મચ વિપુલભાઈ. કદાચ 3 દિવસના વોટર ઉપર મીઠું અને શુગર બે ન ખાવ એટલે ઓલરેડી તમારી સ્કિનમાં ઘણો ફરક લાગે છે. જે મારી જેમ ફાસ્ટિંગ નથી કરતા, અને એ ખાલી સ્કિન માટે કહું છું બધી લેડીઝોને, કે આપણે કોઈ શેમ કરી ના જાય કે તમારું બોડી આવું છે, તમારું એજ આવું છે. એ ઢાંકવા માટે આપણે કરવું હોય ને તો મેઇન આપણા શું કહેવાય કોસ્મેટિક પ્રોડક્ટ તો છે અને બહુ કામ કરે છે. અને કોસ્મેટિક અત્યારે એટલું સરસ આવી ગયું છે, હું તો એવું જ કહું કે તમે પહેલાંના શિલ્પા શેટ્ટીના કે કાજોલના મૂવી જોજો, 1999ની આજુબાજુના અને અત્યારના જોજો, તો એ આ કોસ્મેટિકની જ કમાલ છે. પણ હા, સાથે યોગા, મેં યોગા ચાલુ કર્યા અને 3 મહિના થઈ ગયા. પછી બીજા નંબરમાં કે સ્કિન માટે બેસ્ટ મીઠું અને શુગર. શુગર તો બિલકુલ બંધ કરી દેવી જોઈએ, જે મારાથી તો નથી થતી, હું તો શુગર લવર છું એટલે. પણ આ તો ખાલી હું કહું છું કે જો જેને સ્કિન માટે ફાયદા જોતા, એટલે મને દેખાણું કે આજે મેં એવું કંઈ મેકઅપ કરીને બેઠી નથી, છતાં બી સારું લાગે છે. કે બધા એવું કહેતા હોય કે પાણી ઉપર રહ્યો તો તમે લીંબુ શરબત પીવો તો ચાલે, પણ હું તો એ નથી પીતી. મેં મીઠું કે શુગર કે કાંઈ 3 દિવસથી ઓનલી ફોર વોટર જ નાખું છું, પેટમાં કાંઈ જ વસ્તુ નાખતી નથી. તો હા, સ્કિન માટે બહુ ફાયદો થાય છે. તો એમ બી આપણે સ્કિન માટે વોટર શું કહેવાય, વોટર ઉપર ના રહીએ તો બી શુગર છોડીએ તો વધારે સારું. વેર આર યુઅર ફ્રોમ મેમ? દીપકભાઈ, હું ખડસલીની છું, અત્યારે હું અમેરિકાથી લાઈવ કરું છું. સાવરકુંડલાની બાજુમાં છે. એવરી ટાઈમ કહેતી આવી છું ખડસલી. એક ભાઈ તો મને કમેન્ટમાં બી કીધું હતું કે ખબર નથી કે કેવી રીતે મારા પપ્પાનું ગામ ઓળખે છે, અને મારા પપ્પાના ગામમાં તો કોઈ પ્રજાપતિ છે નહીં, તો એમની સરનેમ પ્રજાપતિ છે. મહેશભાઈ પ્રજાપતિ છે, મે બી આવી જ ગયા છે લાઈવમાં. પણ એ એવરી ટાઈમ ખડસલીનું નામ લેતા હોય એટલે કદાચ એ મારા પપ્પાના આજુબાજુના ગામના હશે. મેં 1-2 વાર પૂછવાની ટ્રાય કરી કે તમને કેવી રીતે ખડસલી ગામમાં તમને ખબર છે એમ, પણ કોઈ રિપ્લાય નથી આવી મહેશભાઈની. ઓકે, આ કોણ છે? સંજીત જાડેજા કોઈ છે ભાઈ? આજ સુધી મને બધાએ બેન જ કીધી છે, તો સોરી તમે મને ભાભી કીધું, મને થોડું ઓકવર્ડ ફીલ થયું, પણ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ભાભીજી તુમ્હે કઈ જગહ સે ઓનલાઈન શું ભાભીજી મેં? ઓકે, મને સોરી તમારી કમેન્ટ બરાબર ન સમજાણી, પણ તમે નેક્સ્ટ ટાઈમ બેન લખી શકો છો, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પણ હું અત્યારે અમેરિકાથી લાઈવ કરું છું. રાધે રાધે દિવ્યાબેન. અશોકભાઈ, આશાબેન રાધે રાધે. ભાવેશભાઈ, બાફેલા મગનું પાણી પીવો, ખૂબ જ સારું, અને તાકાત પણ શરીરમાં આવશે, અને ઝડપથી એકદમ શરીર પણ ઉતરી જશે, અને કાચું શાકભાજી જ ખવાય તેવું હોય તે પણ
ખાવ એ ફળ અને ફળ પણ ખાવ. ઓકે ભાવેશભાઈ, મારે મીઠું અને શુગર બંને પેટમાં નહોતી જવા દેવી, એટલે મેં ઓનલી ફોર 3 દિવસ માટે વોટર ફાસ્ટિંગ કર્યું હતું. પણ આજે ચોથો દિવસ ચાલુ થઈ ગયો છે. બને ત્યાં સુધી એવું રહેવું છે 8 દિવસ માટે, તો પછી જોઈએ આગળ કે શું થાય છે એમ. પણ હા, મગનું પાણી મેં પહેલાં પીધેલું હતું, અને મેં વચ્ચે નીરાના બોન પછી મેં 27 કિલો વજન ઘટાડ્યું હતું. પણ બીજી વાર આવ્યું છે એનો મેઇન રીઝન રોગ છે, નકર આવતું નથી. એટલે કોઈ એવો વિચાર નહીં કરતા કે તો તમે પાછા કેમ જાડા થઈ ગયા. હું આખી તમને ડિક્લેર નહીં કરવા બેસું કે શું શું પ્રોબ્લેમ આવ્યા હતા એમ. પણ હા, બહુ બધા એટલા બધા પ્રોબ્લેમ હતા કે શું કહેવાય કે એ ઓનલી ફોર વજન વધારતા જ હતા. ડૉક્ટર મને લેખિતમાં કહેતા હતા કે ઓકે તું કે તો અમે તને આ દવા લખી દઈએ, પણ આનાથી તારું વજન મારા છેલ્લા 4 મહિનામાં 16 કિલો વજન વધ્યું છે. એટલે એવું નથી કે તરત આવી ગયું છે. હું પછી એ 27 કિલો વજન ઘટાડ્યા પછી પણ હું બે વર્ષ પતલી રહી છું. 1 પણ કિલો પાછું નથી આવ્યું, 500 ગ્રામ પાછું નહોતું આવ્યું. એટલે એવું નહીં વિચાર કરતા કે દિવ્યાબેન વજન ઘટે તો આવી જાય, નથી જ આવતું. અને મેં વચ્ચે એક વિડીયો, જ્યારે હું કોમેડી વિડીયો બનાવતી હતી ને ત્યારે બી મેં વિડીયો બનાવેલો છે ને આજે હું લાઈવમાં કહી દઉં છું કે શું કહેવાય, વજન ઘટાડવો ઇઝી છે, જલ્દી ઘટી જાય છે, પણ વજન મેન્ટેન કરવું બહુ મુશ્કેલ છે. એટલે મેન્ટેન કરવાનું જેને હોય ને વિચાર એ જ ઘટાડજો, બાકી નહીં ઘટાડતા. ને હું તો વજન ઘટાડવા માટે કરતી પણ નથી. પણ હા, થોડુંક આપણને એવું થાય કે થોડા એવા રોગ આવી ગયા છે, ઇન્વિટેશન આપી દીધા છે આપણે ઉંમર પ્રમાણે, કે કાંઈ બી કયો ખાણીપીણી પ્રમાણે, તો આપણે જેને ઇન્વાઇટ કરી જ દીધા છે તો એને હેન્ડલ આપણે જ કરવા પડે. તો આપણે જો ખુદને જાતને ખબર હોવી જોઈએ કે હું આ કરવાથી મને આ મટે છે, આ કરવાથી આ મટે છે, તો ત્યારે એટલે 75% ડૉક્ટર તો આપણે બધી જ જતા હોઈએ છીએ અમુક ઉંમર પછી. તો હાય બાબુભાઈ, મને એવું લાગે છે સેજલબેન, જય શ્રી કૃષ્ણ. તમારું નામ નહીં વંચાણું. હાય ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. વિપુલભાઈ ઓકે. બીનાબેન પટેલ, જય શ્રી કૃષ્ણ. યુ આર ગ્રેટ, લવલી, ઓલરાઉન્ડર. થેન્ક યુ સો મચ બીનાબેન. તમે કેટલા યરથી અમેરિકામાં રહો છો? ભાવેશભાઈ પટેલ, આ બધા અમુક સાચી વાત છે, ખોટા ટોચનો કરો કોઈને એ આપણી બહેન છે. થેન્ક યુ સો મચ તરુણભાઈ. રબારી જગદીશભાઈ હાય. ઓકે સોરી બેન, થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ તરુણભાઈ. ભાવેશભાઈ તમે કેટલા યર્સથી અમે જય માતાજી દિવ્યાબેન. મહેંદીભાઈ નીલુ, હું તમારું દુઃખ સમજી શકું છું માસી. મને પણ 3-4 જણાની નેગેટિવ કોમેન્ટ્સ આવી હતી ઇન્સ્ટામાં. હું તો જસ્ટ મહેંદીના વિડીયો જ એડ કરું છું, તો બી નેગેટિવ કોમેન્ટ કરવાવાળા બેઠા હોય ને મોસ્ટ ઓફલી પોતાનું ડીપી રાખતા જ નથી, એટલે સામેવાળા એને જજ ના કરી જાય. એટલે બાકી એવું કંઈ નથી. અને અમુક સ્પેશિયલ શું કહેવાય એના માટે જ બનાવે છે. મેં તો ચેક કર્યું છે કે એને શું કહેવાય અકાઉન્ટ એના જ માટે ખોલ્યું હોય કે બીજાને નેગેટિવ કરવા. એટલે પણ મારી જેવા જો કે હોય કોઈ હોય જ નહીં, પણ રોજે એકને કમેન્ટ આવે એટલે પછી મગજ ઉપર થોડીક લઈ લઈએ આપણે, બાકી લેવાનું જ નહીં ભાઈ, કરવાવાળા કરે. હવે કાલનો વિડીયો કાલનું લાઈવમાં મારા 91,000 માણસો હતા. તો 91,000 માણસોએ જોયું છે, તો હું એવી કેમ અપેક્ષાઓ રાખી શકું? જો કે ગમું જ છું બધાનો. 91,000 માણસને હું ગમતી હતી કાલના વિડીયોમાં, અને ગમી છું, અને એક પણ નેગેટિવ કોમેન્ટ નથી. અને કાલે બહુ સરસ લાવી ગયું. તો ત્યારે મને શું કહેવાય કે અંદરથી હરખ થાય કે 1 લાખ માણસમાંથી મને 91,000 માણસોને હું ગમું છું. દેટ્સ ગ્રેટ અને ગુડ કહેવાય કે ભાઈ આટલા માણસ મારા માટે ઇનફ છે. પછી એકાદી 2 કમેન્ટ નાખી દે કે નેગેટિવ, તો નો પ્રોબ્લેમ, નથી તમારી જરૂર, બ્લોક કરી દેવાના. બધા લાઈક કરો ફટાફટ. દિવ્યા માસીના ફેસ ઉપર ડબલ ક્લિક કરી દો. ચલો, મારા નીલુનું કહેવાનું એવું છે, મારા ફેસ ઉપર તમે ડબલ ક્લિક કરજો તમારા ફોનમાં, એટલે મને લાઈક મળી જશે. તમે કેટલા યર્સથી અમેરિકામાં રહો છો? ભાવેશભાઈ 5 વર્ષથી. રાધે કૃષ્ણ હાય. તમે ત્યાં ગયા ત્યારે જોબ શેમાં કરતા હતા? યશદીપસિંહભાઈ, હું છે ને લિકર સ્ટોરમાં જોબ કરતી હતી. અને મારો એક વિડીયો પણ છે કે મેં તમે મારા પ્રોફાઇલમાં જાજો એટલે એમાં એક વિડીયો આવશે કે જે સ્ટોરમાં હું જોબ કરતી હતી. કેમ છો દીદી? જમી લીધું? તબિયત સારી છે? ઓકે. મુનાફ પટેલ, નહીં ભાઈ જમી તો નથી, પાણી પીને બેસી ગઈ છું, અને તબિયત બહુ મસ્ત છે. નીરુ શું કરે છે? કેટલા દિવસ ડિટોક્સ કરવાના છો? જ્યુસ પી કે તે રહેજો, ગ્લો આવે જ ડિટોક્સમાં. યસ બીનાબેન, અત્યારે તો 3 દિવસ પૂરા થયા, આજે ચોથો દિવસ છે. હજી ફિક્સ નથી, મનાવીશ કે કાલે જમીશ તો આજે નહીં જમું, અને નહીં તો પછી બપોરના 1 મુઠ્ઠી મગ ખાઈ લઈશ ખાલી.
બાકી ડિટોક્સ ચાલુ છે અને એ બી વિધાઉટ મીઠું. ચૈત્ર મહિનામાં અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે, કાલથી પેલું નવરાત્રિ ચાલુ થયું છે. મેં તો ઘરે પૂજા હું એવરી ટાઈમ કરતી હોઉં છું એટલે મેં કરી છે અલગથી સ્થાપન કરીને. પણ હા, ચૈત્ર મહિનામાં હું તો પહેલાં કરતી હતી અને હજી લગભગ અડધું ઇન્ડિયા, અડધું ગુજરાત કે અત્યારે મીઠા વગરનું ફાસ્ટિંગ કરતા હશે, એકટાણા કરતા હશે. લગભગ ઘણા બધા માણસો, લેડીઝો તો ખાસ કે, અને જે કરતા હશે ને એકટાણા એ મીઠા વગરના કરતા હશે કે આખો ચૈત્ર મહિનો મીઠું નથી ખાતા માણસો. ધેટ્સ ગુડ. આપણે છે ને શું કહે કે વૈજ્ઞાનિકો સાથે જોડાયેલું શાસ્ત્ર છે આપણું ઇન્ડિયાનું, તો બહુ સારું છે કે 1 મહિનો તમે મીઠું ન ખાવ તો તમે તમારા બોડીમાં ચેન્જિંગ જોઈ શકશો. તો ચૈત્ર મહિનામાં ઘણા એકટાણા ખાલી એમ નમય કરતા હોય, ઘણા મીઠા નહીં ખાવાનું, જમી લેતો હોય 3 ટાઈમ પણ વિધાઉટ મીઠું, અને ઘણા એક ટાઈમમાં મીઠું. એટલે અડધું પોણું ગુજરાત તો અત્યારે મીઠા વગરના એકટાણા ચાલુ જ હશે. તો મારે તો જો કે એમનો ફાસ્ટિંગ ચાલે છે, કારણ કે શું થાય પછી આજે જોઈએ આપણે. ઓકે ભાવેશભાઈ, તમારા જવાબ તો આપી દીધો. દિલીપભાઈ, જય ભીમ. આજે મને એવું લાગે છે કમેન્ટમાં વહી જશે. 11:32 થઈ ગઈ. જ્યુસ પીતા રહેજો. ઓકે પ્લીઝ. ડિટોક્સ પણ થશે. સો સલાડ, ફ્રૂટ્સ એ બીનાબેન, યસ, હું સવારમાં રોજે ગ્રીન જ્યુસ પીઉં છું, પણ એમાં હું ઓલું કહેવાય સંચળ સેજ નાખું છું. બાકી મીઠું તો એમાંય નથી ખાતી, પણ સંચળ તો ખારું જ આવે. રોમે રોમમાં મારા શબ્દો ઉતરી ગયા તેના દિલમાં, અને કહ્યું શબ્દોના ઘા કર્યા હતા મારા દિલમાં, કે પ્રેમને ફરી પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કર્યો હતો મારા દિલમાં. વાહ નિલેશભાઈ, બહુ મસ્ત તમારું કલમ હોય છે. રોમે રોમમાં મારા શબ્દો ઉતરી ગયા તેના દિલમાં, અને કહ્યું શબ્દોના ઘા કર્યા હતા મારા દિલમાં, કે પ્રેમને ફરી પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કર્યો હતો મારા દિલમાં. તો નિલેશભાઈ, મસ્ત છે તમારું લખાણ. અને મેં એકવાર નિલેશભાઈ સાથે વાત કરી હતી ફોન ઉપર, તો એ અમારે એ જ વાત થઈ હતી કે જે લખે છે એ વધારે સરસ બોલી શકે, વધારે સરસ સમજાવી શકે. કારણ કે અમારે લોકોના ટોન, લહેકો ચેન્જ થઈ જતો હોય છે. આપણે કહીએ ને કે કવિ લખે એ બોલે પણ સારું એવું. જય શ્રી કૃષ્ણ. આજે તબિયત ખરાબ છે. ઓકે, તમે ક્યાંથી છો? ખડસલી. જય માતાજી દિવ્યાબેન. અત્યારે કચ્છમાં વાવાઝોડું આવ્યું છે અને ખેડૂતની હાલત ખરાબ છે. હા, કાલ હું બહુ બોલી હતી એના વિશે. આખું લાઈવ બહુ મસ્ત ગયું હતું. કાલ 90,000 માણસોએ જોયું હતું, 91,000 માણસોએ. અને શું કહેવાય, આજે આપણે પાછું એની ઉપર રિપીટ નહીં કરીએ, બીજો ટોપિક લઈને બેઠા છીએ તો કરી નાખીએ. પણ હા, જેને નુકસાની ગઈ છે એને આપણે પ્રે કરીએ કે પાછું વળતર મળી જાય. જોકે વળતર તો મળે એ તો મામૂલી વાત હોય છે ખેડૂતો માટે, પણ એમને શક્તિઓ આપે ભગવાન, એને સહન કરવાની બી શક્તિ આપે. અને શું કહેવાય, એને એ એટલા સ્ટ્રોંગ બનાવી દે કે ભાઈ આવું તો દર વર્ષે એ લોકોને થોડી ઘણી તો નુકસાની જતી જ હોય છે. ખેડૂતના હાથમાં ક્યારેય બધું આવ્યું નથી, અને ખેડૂત હંમેશા કમાતો હોય છે તો મૂંગા જીવ માટે કમાતો હોય છે. ક્યારેય ખેડૂતો એવું નથી, શું કહેવાય, હા, રોજને નુકસાન કરે એ વાત અલગ છે. બાકી ચકલા કે આ તે બાજરી ટાઈમે બાજરી ચણી જતા હોય છે. પછી ખેડૂતો ક્યારે શીંગ પડી રહેતી હોય તો ઓછી વીણતા હોય છે, કે ખેંચાયેલી શીંગમાંથી તૂટી ગયેલી હોય તો સ્પેશિયલી કીડીઓ માટે પડી રહેવા દેતા હોય. એટલે ખેડૂતોનું શું કહેવાય, આપણે કહીએ ને તો મૂંગા જીવ માટે બહુ જ પેલું હોય ને બલિદાન, તો એ ખેડૂતો કરી શકે છે. બાકી તો તમે જુઓ કે સિટીમાં જે રહેતા હોય એ થોડું વીણીને કચરામાં નથી જવા દેતા. ખેડૂતો માટે તો બોલીએ એટલું, શું કહેવાય, કાલે આપણે એમાં જ બધાને ગમ્યું હતું કે 90,000 એટલે જતા રહ્યા હતા, કે બોલીએ એટલું ઓછું છે ખેડૂતો માટે, કે વાતો કરીએ એટલી ઓછી પડે. અને અત્યારે તો જે કાંઈ નુકસાન થયું છે, બસ આપણે તો પ્રાર્થના જ કરીએ કે, અને શું કહેવાય, આપણે જે મોટું દુઃખ હોય ને એ યાદ કરી લેવાનું કે આપણે ત્યાં ઓછું આવ્યું છે. ગયા નવરાત્રિમાં પંજાબમાં કેટલું મોટું આવ્યું હતું, ફ્લડ આવ્યું હતું, કે જે કહેવાય વાવાઝોડું નહોતું, પાણી સાથે ઘણું બધું નુકસાની થઈ હતી. તો ત્યારે આપણે એવું યાદ કરી લઈએ કે એ લોકોએ બિચારે ઘણું સ્ટ્રગલ કર્યું હતું, પોતાના ઘર, ખેતર, અનાજ બધું જ ગુમાવી દીધું હતું. તો આપણે તો ઠીક છે કે ખેતરમાં રહેલું આપણી પાક જ ગુમાવ્યું છે, એનું દુઃખ તો વધારે જ લાગે. મેં કાલના લાઈવમાં કીધું છે કે એનું દુઃખ તો આપણે સૌથી વધારે લાગે. કે ખેડૂતને તો શું લાગે કે જ્યારે હાથમાં આવવાનો ટાઈમ આવ્યો અને ખેતરમાંથી કલાકની જ, અમુક ખેડૂતોને તો 2 કલાકની જ વાર હતી ઘરે પહોંચવામાં, અને હાથમાંથી ગુમાવી દીધું, પલાળી દીધું બધું. તો ત્યારે બહુ આપણે શું કહેવાય દુઃખ લાગતું હોય છે. પણ જ્યારે બી મારો વિડીયો જેની પાસે પહોંચે એને એવો વિચાર કરી લેવાનો કે ભાઈ પંજાબમાં એવું જ હતું ને નવરાત્રિમાં, તોય નથી ઊભા થઈ ગયા.
તો શું કહેવાય, આપણે એવી જ રીતે ભગવાનને લઈ લીધું છે તો ભગવાન આપી પણ દેશે. એટલે એક વખત વરસ આવું થાય તો પણ ખબર નથી પડતી મને પણ કે બધાના ભાવ વધતા જાય છે તો ખેડૂતોના ઘઉં કેમ બધાને મોંઘા લાગે છે, કે ખેડૂતોની શાકભાજીઓ કેમ મોંઘી લાગે છે બધાને. વધે જ છે ને બધાના ભાવ. સોના ચાંદીના તમે જાઓ તો પહેલાં જે વડાપાવ આવતું સુરતમાં એ 5 રૂપિયા 7 રૂપિયાનું આવતું, અત્યારે 15 રૂપિયાનું આવે છે. પછી 50 રૂપિયાનું આવવા માંડ્યું છે. કે જે કાંઈ એમ 50-60 રૂપિયાની ફ્રેન્કી હતી, અત્યારે 100 રૂપિયાની થઈ ગઈ. 100 રૂપિયાની સેન્ડવિચ હતી. એ બધામાં જ ભાવ વધે છે, પણ ખબર નથી ખેડૂતના ઘરમાં જ્યારે આવે ત્યારે જ હોબાળો આવે કે આ વર્ષે ભાવ ઘઉંના વધી ગયા છે, કે આ વખતે ડુંગળીના ભાવ વધી ગયા છે, આ વખતે શાકભાજીના ભાવ વધી ગયા છે. હા, એ ખબર છે કે વેપારીઓ ઘણું આમાંથી લઈ લેતા હશે, પણ વેપારીઓ જ્યારે ખાતા હશે તો જ ખેડૂતોને થોડુંક વધારે મળશે. તો સિઝન પ્રમાણે ખાઈ લેવાનું ફ્રૂટ, પણ બહુ હાઈ હોય ને હોબાળો નહીં કરવાનો. થોડુંક 2-5 રૂપિયા ખેડૂતોને કમાવા દેવાના. આ નથી અત્યારે ગામડે રહેતા, ગામડે બહુ બધી સુવિધાઓ થઈ ગઈ છે અત્યારે, કે સ્કૂલો સારી થઈ ગઈ છે પહેલાં કરતાં. આપણે જ્યારે નાના હતા ત્યારે એના કરતાં અત્યારે સ્કૂલો સારી છે, એના કરતાં અત્યારે આપણું જ ગામડું આપણે સિટી જેવું લાગવા માંડ્યું છે. ઘણી બધી સુવિધાઓ છે, રહેવાના મકાનો સારા છે. જ્યારે આપણે હતા ત્યારે આટલા બધા રહેવાના મકાનો સારા નહોતા. મેં ખુદે ગાર કરેલી છે મારા પપ્પાના મકાનમાં. મારા લગ્ન પછી એ લોકોએ લાદી નાખી, હવે તો સાવ નવા બનાવી નાખ્યા, પણ ગારવાળા મકાનમાં રહેતા હતા. એ ત્યારે જે હતું એના કરતાં તો અત્યારે સેમ સિસ્ટમ થઈ ગઈ છે. પણ માણસોને ગામડું છોડી શું કામ દેવું છે? ત્યાં મેં આજે એક ભાઈનો વિડીયો જોયો તો બહુ મસ્ત હતો, કે અમારા ગામમાં એટલી વસ્તી છે અને બધા જ આપણે કહીએ ને કે ગવઢિયા રહે છે. એ ભાઈ કપલ બોલ્યા હતા, પણ ગવઢિયા રહે છે, કે દાદાબા એમ જ રહે છે બધાના ઘરે. તો જવું પડે છે છોકરાની સ્કૂલો માટે, કે આપણે બધા ગામડામાંથી ભણીને આવ્યા છે. હું જ ખુદ ખડસલીમાં જ ભણી છું, બહાર ગઈ જ નથી. 1 વર્ષ પણ ભણવા નથી ગઈ બહાર. છતાં બધા અમેરિકા સુધી પહોંચ્યા છે, છતાં બધા સાયન્ટિસ્ટ બન્યા છે, છતાં બધા ડૉક્ટરો બન્યા છે. આપણા જમાનામાં કોણ એવું નથી કે જે ગામડે ભણેલું છે અને અત્યારે એ આગળ નથી? આપણા જમાનામાં બી કલેક્ટરની હોદ્દો હતો જ ને. આપણા જમાનામાં પણ બધા હોદ્દાઓ હતા. ને બધાને પૂછો તમે ક્યાં ભણ્યા? વીજપડીમાં બી ભણેલા છે. હમણાં જ મેં એક છોકરીની સ્ટોરી જોઈ, જે વીજપડીની છે, ગુજ્જર કરીને સરનેમ છે એમની, એ PSI બની, ગામડે જ ભણેલી છે. બધા જ ગામડે ભણેલા છે, અને છતાં એ બહાર નીકળ્યા છે. પણ અત્યારે હકીકત નીકળવું શું કામ પડે છે? કમાવા માટે. મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ તમે ત્યાં શું કામ ગયા છો? અમેરિકા છે, શું તમને ઇન્ડિયામાં શું પ્રોબ્લેમ હતો? એટલે મેં એને ખાલી એક જ આન્સર આપ્યો હતો કે ઇન્ડિયામાં મને એ પ્રોબ્લેમ હતો કે તમે લોકો ગામડું છોડીને, આપણે સૌરાષ્ટ્ર છોડીને સુરત, અમદાવાદ, રાજકોટ, અમરેલી બધે ગયા જ છે ને. તો અમે એક સ્ટેપ આગળ નીકળ્યા કે અમે અમેરિકા આવ્યા છે, તો સેમ લિટલ કે અમે કમાવા માટે આવ્યા. તમે લોકો સુરતમાં આવ્યા છો, અમદાવાદમાં આવ્યા છો, સેમ થિંગ. તો કહેવાનું એવું છે કે આપણે બહાર નીકળવાનું રીઝન જ આ છે કે જેટલા માણસ પાસે જમીન છે, જેટલું એ વાવે છે, હર્ષભાઈ આવી ગયો છે, જેટલું એ વાવે છે, જેની પાસે જમીન છે, આપણે એવું નથી કહેતા, પણ એના પૂરતી મળે છે ખરું. 40 વીઘાનું જે એને આવવાનું હોય ઘરમાં, એન્ડ ટાઈમે નથી આવતું. તો એ લોકો એવું ઈચ્છે કે આપણું એક સંતાન અથવા 2 સંતાન બહાર હોય. તો હાય વધાર્યા છે હો ભાઈ અમારા. તો તું દેખાઈ જઈશ થોડીક વાર, ખમજો, હું આમ કેમેરો કરું. યા હવે આવી જા અંદર. તો આપણે એવું વિચાર કરીએ છીએ ને, તો શું કામ કે એક સંતાન કે 2 સંતાન બહાર હશે, અત્યારે છે પાડ આપણે આવી ગયો, નુકસાની ગઈ, તો એ નુકસાનની ભરપાઈ કોણ કરશે? કે જે સુરતમાં, અમદાવાદમાં કે ત્યાં કમાતા હશે એ લોકો જ ભરપાઈ કરશે ને. એની ઘરે આપણે લોકો નથી નાખવા જવાનું. મેં કાલ વાત કરી એમ, આપણને તો એનું શું કહેવાય, ડીમાર્ટમાં 200 રૂપિયાનું કિલો જીરું સસ્તું લાગશે, આપણે 225 ત્યાં દેવા નહીં જઈએ, એ 25 રૂપિયા જ વધારે લેશે. પણ આપણે ગામડે દેવા નહીં જઈએ. અત્યારે તમે ઘઉં સાફ કરેલા જોતા જ બધાને, ગામડેથી નથી મંગાવવા. શું કામ? અત્યારે બધા થપ્પા મારી દેશે ઘઉંના ઘઉં. પણ ડાયરેક્ટ ખેડૂત પાસેથી કોઈ નહીં લે. એ ઘઉં વેપારી પાસે જશે, પછી એને એ લોકો સાફ કરાવશે, કાંઈ પણ થશે, અને પછી એ માર્કેટમાં મૂકશે. એટલે કહેવાનું એવું છે કે ડાયરેક્ટ ખેડૂતના હાથમાં પૈસા નથી જતા. એને વચ્ચે ટેક્સ ભરવા પડે છે, એને વચ્ચે બધી મહેનત કરવી પડે છે. શું કહેવાય, વાહનો લઈને, કટ્ટાઓ લઈને જવું પડે છે. ડુંગળીનો એક કટ્ટાનો ભાવ તમે સાંભળો તો આપણને વિચાર આવે કે આ લોકોને શું ભાવ દેવો. હું ખુદ ખેડૂતની છોકરી છું, મને ખબર છે કે પહેલાં 10 રૂપિયામાં કટ્ટો આવતો. મારા પપ્પા લાવવા જતા મહુવા, પહેલાં નક્કી કરવા જવાનું કે અમારી ત્યાં ડુંગળી છે, પછી એ વેપારી પાસેથી જ ગુણો લાવવાની, કટ્ટાઓ લાવવાના, એ ભરવાના. પહેલાં 10 રૂપિયા હતા, અત્યારે જેના ભાવ 100 રૂપિયા કરીને બેસી ગયા હોય. કેટલો હશે મને નથી ખબર, એટલે કોઈ જજ નહીં કરતા, પણ મે બી 100 રૂપિયા હશે અહીંયા. તો અત્યારે બધા તો ડાયરેક્ટ ભાવ કોઈને આપવા જ નથી. તો પછી બહાર ન નીકળવું પડે તો શું કરે? એટલે એવો વિચાર કરે, ગવઢિયા છે, જમીન સંભાળી લેશે. જ્યારે પણ જમીનમાં ઘટશે, કે જ્યારે પણ આવા પાડ આવશે, કે જ્યારે પણ નુકસાની થશે, તો આપણે સુરતની આવકથી એને ભરપાઈ કરી દઈશું.
એટલે બહાર નીકળવાનું રીઝન પણ કાંઈકનું કાંઈક આવું હોવું જોઈએ એમ મારા વિચારો પ્રમાણે. તો ઘણા બધાની કોમેન્ટ કે તમે પ્લીઝ ધીમે બોલો તો પણ ઓકે. બહુ બધાની કમેન્ટ વહી જાય છે ભાઈ, હું શું કરું, કેટલી સ્પીડમાં વાંચવું પડે છે. हाय दिव्या बेन, आप कितने प्यारे लग रहे हो, थैंक यू सो मच, ब्यूटीफुल लुक बेन, थैंक यू सो मच. खुश खुश પટેલ છે શું છે? ક્યાંથી છો? ખડસલે. સાચી વાત બેન, બેન તમારી એકદમ ઓનેસ્ટ છો, થેન્ક યુ સો મચ. બ્યુટીફુલ હેરસ્ટાઈલ, થેન્ક યુ સો મચ. સિલ્કી હેર, થેન્ક યુ. સ્કેમ વગર શું લખી દીધું મેં, સોરી. ચશ્મા વગર શું લખી દીધું, થેન્ક યુ સરસ્વતીબેન. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. નીલુ, અને હજી ગામડે રહીએ છીએ માસી, અને હજી જૂનું મકાન છે ગાર અને નળિયાવાળું. થેન્ક યુ સો મચ નીલુ. હોય જ એવું વિપુલભાઈ, તમે જે ખેડૂત વિશે બોલો છો એકદમ સરસ બોલો છો, થેન્ક યુ સો મચ. વિપુલભાઈ, કાલના લાઈવમાં તમે નહીં હોય, કાલનું લાઈવ મારું સ્પેશિયલ ખેડૂતો માટે જ હતું. અને આજે તો કેવું છે કે હું આવી હતી કંઈક ટોપિક લઈને, પણ બહુ બધાના કમેન્ટ રહી જાય છે, એટલે પછી બેન ખેડૂતોને બહુ બધી નુકસાની થઈ છે, પણ વરસ હાર્યા છે, બહુ નથી હાર્યા. લીલાબેન તમે મને લગભગ કમેન્ટ પણ કરી હતી, તો સારું કહેવાય કે ખેડૂતોનામાં એટલી શક્તિ હોય જ છે કે બધા એમ જ કે ભાઈ ભાવ વાર્યા છે કે અને એમ કે ભાઈ 1 વર્ષ છે ને આવતા વર્ષે, એટલે કેટલી મોટી આશાઓ રાખીને દેશે કે એને અંદરથી આમ કહેવાય ને કે આ ઓલા જોક્સ માયલું છે કે અત્યારે યુદ્ધ ચાલે છે, તો ઇન્ડિયાની બાયુને કેટલી અંદરથી ખબર હશે કે અમને તો કંઈ થવાનું નથી, કે આખા વર્ષની વેફર ભરી લે, એમ વેફરની સિઝન છે એટલે. તો એમ ખેડૂતોને પણ અંદરથી કેટલી આશાઓ હશે કે કેટલું હશે કે આ વર્ષે ખરાબ થયું ને આવતા વર્ષે તો અમે લડી લેશું, એમ કે આવતા વર્ષે તો કમાઈ લેશું. એટલે સેમ ઢોરમાં પણ આવું થતું હોય કે માલધારી હોય છે ને એને બી ઘણી વખત નુકસાનો જતી હોય છે. તમને ખબર છે કે પંજાબમાં જ્યારે આવ્યું હતું ત્યારે કેટલી માલધારીઓ ઓલું થયું હતું પંજાબમાં. કે આપણું જો જ્યારે હું ત્યારે ઇન્ડિયા જ હતી, મે બી વાવાઝોડું આવ્યું હતું, કેટલા બળદો મરી ગયેલા પડ્યા હતા, જેને શું કહે બળદો લેવા ટાઈમે બિચારા કેટલા વિચાર કરતા હશે એના બળદો. એક ઘરમાંથી એક સદસ્ય ઓછું થઈ જાય કે મરણ થઈ જાય એટલે કેટલું, અને ભેંસો કેટલી વહી ગઈ હતી પાણી આવ્યું ત્યારે. તો બધાને એવી નુકસાની તો રે, પણ એનામાં તાકાત છે. બાકી તમને ખબર છે કે સિટીમાં થોડું ઘણું બી લેણું થઈ જશે ને તો સુસાઇડ કરવાવાળા પડ્યા છે, કે એક વખત નુકસાની કરે ને પહેલી જ નુકસાનીમાં માણસો હિંમત હારી જાય છે, કે માણસોને શું કહે મોટિવેશનલ જોઈએ છે. ખેડૂતને કોણ મોટિવેશનલ કરે છે? ખેડૂત પાસે કોની પાસે ફોન છે કે એ બેઠા બેઠા જોતા હશે સ્પીકરોને કે આને અમને આવું કીધું એટલે હવે અમારે સુસાઇડ નથી કરવું, એમ કોઈ ખેડૂતો પાસે એવા ટાઈમ નથી, કે કોઈની પાસે એવા મોબાઈલો હશે અત્યારે તો એ જોતા હું હશે સત્સંગ સાંભળે પેલું કરે, એની પાસે મોટિવેશનલ સ્પીકરની એને જરૂર જ નથી. ખેડૂતોમાં એટલી તાકાત છે. આપણે કહેતા હોય કે ભગવાન એક નારી શક્તિ શું કામ કહેવાય કે નારીને એટલી તાકાત આપી છે કે એ બીમાર હોય તો એ કિચન સંભાળી લે, પછી ભલે સૂઈ જતી, કારણ કે એનામાં તાકાત છે એટલી, એમ ભગવાન ઉપરથી એટલી શક્તિ આપી જ દે. એમ ખેડૂતોને ભગવાને મોકલા છે ને ભગવાન જ આ નુકસાની કરે. મોસમી વરસાદ આવે છે એ કંઈ જાણી જોઈને તો આવતો નથી, ભગવાને જ મોકલેલો છે. તો એ ત્યારે ભગવાન એને શક્તિ પણ એને આપે જ છે. બાકી આ સુરતમાં મશીનો લઈને બેઠા છે, મશીનમાં નુકસાની જાય તો શું કરે? સુસાઇડ કરવાના વિચાર કરે. હર્ષ બેટા, સરસ્વતી બેને તને કંઈક કમેન્ટ કરી છે, બહુ નીચે છે. વિલાસબેન સોરઠિયા એવું પૂછે છે અમેરિકામાં હવાય દીદી કે નહીં? એકવાર મોકો મળે તો ચોક્કસપણે નીકળાય બહાર. હું તો એવું કહું અમેરિકા નહીં, તમને જ્યાં પણ એવું લાગે ને કે આજે મને અહીંયા મોકો મળ્યો છે બહાર નીકળવાનો, તો ચોક્કસ તમે નીકળો. 5 વર્ષ 10 વર્ષ મેં અનુભવ કર્યો છે, અને શું કહેવાય ઘણા બધાનું જોયું પણ ખરું છે કે ઇન્ડિયામાં તમે 1,00,000 1.5 લાખ કમાતા હશો ને તો એમાં શું કહેવાય કે એવું લાગશે કે પૈસા વધતા જ નથી. તો હા, તમારે થોડું સ્ટ્રગલ કરવું પડે, પણ મોકો મળે તો 5-10 વર્ષે નીકળી જાઓ. સાવ નીકળો તો ઇટ્સ ઓકે, પણ 5-10 વર્ષ ચોક્કસપણે બહાર નીકળી જવાય. બહાર નીકળશો તો બધું ખબર પડશે, જોશો, 2 પૈસા ભાળશો. કાઠિયાવાડી ભાષામાં કહો તો 2 પૈસા મળે. નિલેશભાઈ, તારી સાદગીથી જ તારો શણગાર સજે છે, તારી આંખોથી આંખ મળી હતી એ મુલાકાત મને ગમે છે. થેન્ક યુ સો મચ નિલેશભાઈ, બહુ મસ્ત લખ્યું છે. કેમ છો કાકી? બસ મજામાં. હાય માસી, અમે માલધારી છીએ. ઓકે, તમે માલધારી છો? કોણ છે આ? દેસાઈ શિલ્પાબેન. માલધારીને ભાઈ સેમ જ છે, જેવું એને છે એવું જ આને માલધારીને બી નુકસાન જ કરે છે. છેલ્લે પાલો બગાડી જાય છે શિંગ ટાઈમે, અને ખબર નથી કે છેલ્લે શું કામ વરસાદ પડે ત્યારે ઘણી વખત આપણે એમ કહીએ છીએ ખબર કે હવે આ લોકોના પાપના ઘડા
ભરાઈ ગયા છે, ગમે એટલું પૂન કરીએ છીએ આપણે, અઢળક શું કહેવાય કે કોઈની તાકાત નથી કે આપણે ગુજરાતમાંથી જેટલો પૈસો ભેગો થયો બહારના દેશમાં અથવા તો બહારના સ્ટેટમાંથી મળી શકે એટલું. હા, સોનું સૂદ જેવા છે એ કરે છે, આપણે આપણા જે કરે છે એવા જ આપણા ગુજરાતમાં, પણ છતાં મને એક અંદરથી એવું છે કે આપણે ગુજરાતમાં જો ફાળો કરવા બેસીએ ને તો રાઈટ નાવ થઈ જતું હોય છે. તો ખબર નથી કે એન્ડ ટાઈમે શું કામ ભગવાન બધું બગાડી દે છે. સ્વિંગ નથી ઇન્ડિયામાં, સેવિંગ નથી ઇન્ડિયામાં. ઓકે. દેશના સાચા હીરો ખેડૂત અને સોલ્જર જ છે. જય હિન્દ. યસ, વિધિબેન જોશી, યા રાઈટ છે તમારી વાત. સોરી, લાઈવ ચાલુ હતું એટલે કરું હમણાં. કરું હમણાં. સોરી, વચ્ચે એક ફોન આવી ગયો તમારે. જય, કઈ લેંગ્વેજ યુઝ થાય છે ત્યાં? અહીંયા તો ઇંગ્લિશ જ ઓનલી ફોર બોલાતી હોય છે, બાકી તો લેંગ્વેજની તો દી ત્યાં આઈબ્રો તો નહીં કરાવતા હોય ને? હા, કરાવે જ ને બિનલબેન પટેલ, ટાઈમ ટુ ટાઈમ કરાવી નાખ્યા. જય સ્વામિનારાયણ બેન, તમે ફાસ્ટ કમેન્ટ જુઓ. આ તો નવરા છે બહુ, પૂછે ફાસ્ટ કમેન્ટ જુઓ બેન. ઓકે દિવ્યેશભાઈ, હું બહુ ફાસ્ટ કમેન્ટ જોઉં છું, પણ શું કરવાનું, વચ્ચે વચ્ચે કંઈક તો મારે ટોપિક નીકળી જતો હોય છે. હું ઘણી વખત એવો વિચાર કરું, આજે જ મેં એવો વિચાર કર્યો હતો કે આપણે 2 દિવસ કન્ટિન્યુ મારા ટોપિક ઉપર બોલી હતી, એટલે આજે જ મેં એવો વિચાર કર્યો હતો કે હું કમેન્ટ જ ના જ રિપ્લાય આપીશ. પણ જો કે ધેટ્સ ગુડ કે મારા બી લક સારા છે કે આટલા બધા આવે છે. હું કોઈ રોજના 1000-1200 માણસો, એટલે કાલ તો 90 બધા થઈને 90,000 માણસો હતા મારા કમેન્ટમાં. તો હું 90,000 ને તો ક્યારે હું રિપ્લાય કરી શકું? એટલે ઘણી વખત રહી જતી હોય એના માટે સોરી. અને પછી મને તો બહુ ચેક કરતા નથી આવડતું, પણ હર્ષ મને એમ કહેતો હોય કે મમ્મા આજે 8,000 6,000 કમેન્ટ તે તું રહી ગઈ છે કે તે નથી વાંચી, તો એના માટે પણ સોરી. હું સ્પેશિયલી તમારી કમેન્ટ વાંચવા આવું છું, પણ ટોપિક જ મારી પાસે એટલા આવી જતા હોય છે. ક્યારેક ક્યારેક કોમેન્ટમાં બી એટલા, તો હું ફાસ્ટ બોલતી હોય ને તો બી મને એવું કહેતા હોય, મારા બેનની છોકરી એવું કે માસી આટલી બધી ફાસ્ટ બોલો છો તમે, શું કરો? પણ રહી જાય તો શું કરું? અને મારે બધાને રિપ્લાય કરવાની હોય ત્યારે કોઈકની વચ્ચે રહી જાય. તમે બધા જ મારા છો, તો પ્લીઝ મને માફ કરી દેજો. હા, હું તમને ખાલી વાત વચ્ચે કરી દઉં, રહી જાય તો રહી જાય. કમેન્ટ આલો. સોમાચું બહુ કાઠું હોય છે અમારે માટે સોમાચું. યસ શિલ્પાબેન, જો હું તમને એક વાત કરું, ખબર કે આપણે ઘરના વ્યક્તિ હોય, આપણે એક્ઝામ્પલ કે હું અહીંથી અમેરિકાથી ઇન્ડિયા જાઉં, ફોન નીચે મૂકી દીધો, પછી પાછી કોમેન્ટ લઈ લઈશ. બધાની જ કોમેન્ટ વાંચવા જ હું આજે બેઠી છું, પણ આ તો નોર્મલી. તો હું છે ને અમેરિકાથી ઇન્ડિયા જાઉં, એક્ઝામ્પલ ખાલી મારું જો એક્ઝામ્પલ આપું છું, તો હું શું કરીશ કે મારા ફેમિલી છે, મારા પોતાના ઘરના છે, એક્ઝામ્પલ કે મારો સગો ભાઈ કે મારી સગી બેન, આને હું એમ કહીશ કે ભાઈ હું મારી પાસે બિલકુલ ટાઈમ નથી, હું તારી ઘરે જમવા નહીં આવી શકું. એવું શું કામ હું એને કહીશ? મને ખબર છે કે મારા પોતાના છે ને એને ખોટું નહીં લાગે. જેટલા બી મારા દૂરના છે, દૂરના એટલે એક પેઢીવા દૂર છે, અથવા તો મને ખબર પડે છે કે આનો નેચર કેવો છે, એને હું પર્સનલી એવું કહીશ કે ભાઈ હું આજે તમારી ઘરે આવીશ, તમે કાંઈ બી નાસ્તો અથવા જમવાનું કરી નાખજો, પછી નેક્સ્ટ ટાઈમ મારી પાસે ટાઈમ નહીં રહી તમારી ઘરે આવવાનો, તો એની ઘરે, એટલે એને ખોટું ન લાગે એટલે એને કરી દેવાનું. તો એનો મતલબ શું થયો કે એ દૂરના છે, આપણે ખબર જ છે કે એની ઘરે નહીં જાય તો કાલ સવારે આપણી ઘરે નહીં આવે, અથવા કે આપણે શું કે એને ખોટું લાગી જાય છે. ખોટું ક્યારે લાગે? કે જ્યારે એ દૂર ના હોય ત્યારે. તો એક્ઝામ્પલ એ આપ્યું છે કે જેની બી કમેન્ટ રહી જાય છે અને કોઈની બી નથી જ વંચાતી હચોડી, તો તમારે એવું જ માનવાનું કે દિવ્યાબેને અમને એટલે ઇગ્નોર કર્યા છે કે અમે એના પોતાના ફેમિલી છીએ એમ. એટલે શું કહેવાય કે જો કમેન્ટ જેટલા કરો છો બધા મારા જ છો, પોતાના છો, મારી ફેમિલી છો, પણ કમેન્ટ વાંચવામાં કે નામ વાંચવામાં કદાચ રહી જાય ને તો તમે મારું ફેમિલી છો ને હું તમારી છું એવું કરીને માફ કરી દેજો. કારણ કે મારા પોતાના હોય ને એની સાથે જ હું આવું કરી શકું. કારણ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આપણે દૂર ના હોય ને એને તો સામેથી કહીએ કે હાલ ત્યાં જઈ આવીએ, ત્યાં જવું પડશે. ઘરના છે ને એને ઇગ્નોર કરી દે કે ભાઈ તારી ઘરે નહીં આવી, હું આ દિવસે નીકળવાની છું ને તે દિવસે તું મારી ઘરે આવી જજે, મને મળી જશે. એટલે એ એક કમેન્ટ થઈ ગઈ. હેપી બર્થડે ટુ નીરાની હજી વાર છે થોડી બર્થડે, એટલે અને મારે બધાની જ કમેન્ટ લેવી છે, પણ સોરી. બિનલબેન પટેલ, થેન્ક યુ સો મચ. વિનુભાઈ હાય. સુરેશભાઈ ચાવડા હેલો, જય માતાજી.
હું બધાની કમેન્ટ પાછી ખુશાલીબેન મને મેસેજ કરવાનું તમે ભૂલી ગયા હો દીદી. સોરી ખુશાલીબેન, ઇન્સ્ટામાં આપણે વાત થઈ હતી, પણ હા 2-3 દિવસથી તમને ખબર હતી તબિયત ખરાબ છે અને કંઈક તો હું આ ઓલો પાણી ઉપર હોઉં છું ને એટલે થોડું થોડું રીડ કરતી રહું છું, વાંચતી હોઉં છું દિવસના. એટલે અને શું કે મારે તમારી સાથે લોકો સાથે વાત શેર કરવી હોય ને તો મારે અમુક બુકો વાંચવી પડે છે. ત્યારે બેસે કાલ હું ખેડૂત માટે બહુ સરસ બોલીને ત્યારે મને 1-2 પછી કમેન્ટ આવી હતી અને મારે પર્સનલ જેવું હોય એને મને ફોન આવ્યો હતો કે તું આવું નોલેજ કે આવા વિચારો ક્યાંથી લઈ આવ્યો છો. ત્યારે મેં એને એ બી કીધું કે ઓકે બુક વાંચવાનું ચાલુ કરી દો. એમ આપણે બુક વાંચવાનું એવરી ટાઈમ સેશન આવતું જ હોય છે. એટલે પ્રવીણભાઈ ડાંગર, જય શ્રી કૃષ્ણ. પ્રવીણભાઈ, કાલ કદાચ તમે નહોતા અને મેં તમને યાદ કર્યા હતા કે પ્રવીણભાઈ ડાંગરને જીરું થયું છે, નીકળી ગયું કે નથી નીકળ્યું મને નથી ખબર. એ એવરી ટાઈમ મને એના વિડીયો મોકલતા હોય છે, પણ મે બી કદાચ નુકસાની તો બધાને થઈ છે તો સાથે તમને થઈ હશે, તો મેં તમને કાલે યાદ કરી લીધા હતા. એટલે દીદી નોર્મલ ઇંગ્લિશ આવડે તો ચાલે, મારે ત્યાં આવવું છે, 12th કમ્પ્લીટ કર્યું છે મેં. યસ વિલાસબેન, નોર્મલ ઇંગ્લિશ આવડતું હોય તોય ચાલે, હાવ ન આવડતું હોય તો ચાલે, શીખી જવાનું હોય. અને આપણે જેવો વેશ, આપણે ખબર છે કે ઓલા આવે છે MP UP વાળા આપણી ત્યાં કામ કરવા, તો 1-2 વર્ષ રહે છે તો કેવા ગુજરાતી સમજવા મળે છે. ભલે બોલી નથી શકતા પણ સમજવા તો મળે જ છે એ લોકો. અને અમુક તો બોલી પણ શકે છે જે મશીનોમાં કામ કરતા હોય. તો સેમ થિંગ એવું જ છે કે આપણે અહીંયા આવીએ એટલે સમજી તો લઈએ જ અને થોડું ઘણું સમજાવી દઈએ. આપણે ગુજરાતી હોય ને એટલે હમણાં મેં વિકાસ સરનો એક વિડીયો સવારમાં હું જોતી હતી. કાલે મેં લોન્ડ્રી કરીને આવી તો એના કપડાં મેં સવારમાં ઘડી કર્યા. તો એવરી ટાઈમ હું વિકાસ સરનું જોતી રહું છું. દિલ્હીના છે, તમને ખબર હશે કે UPSCની તૈયારી કરાવતા હોય છે. તો એ સરનું મને બહુ ગમે છે, હું એમને ફોલો પણ કરું છું. એટલે એના વિડીયો હું ઘણી વખત જોતી રહું. એટલે એણે આજે સવારમાં જ એક વાત બહુ સરસ કરી કે સૌથી મોટી ભાષા આ દુનિયામાં આખી હોય તો ઈશારાની ભાષા છે. કે આપણે શું કહેવાય કે ઈશારોથી બધાને સમજાવી દઈએ એમ. આપણે કદાચ જોબ કરતા ન આવડે, હા એવી જોબ ના લેવી કે ફોન ઉપર આપણે વાત કરવી પડે, પણ નોર્મલી જોબ હોય એવી લઈ શકીએ. તો સૌથી મોટી ભાષા, અને એણે એ જ વાત કરી કે હું ન્યુયોર્ક ગયો તો એમ અમેરિકા ગયા ત્યારે ટેક્સીમાં બેઠા હતા. તો જે ટેક્સીમાં બેઠા હતા એ ભાઈને ઇંગ્લિશ નહોતું આવડતું ને આ આપણે વિકાસ સરને હોય એને એની ભાષા નહોતી આવડતી. મે બી કંઈક શું કે એની ભાષા એ બીજા કન્ટ્રીના હતા, એક્ઝામ્પલ કે મેક્સિકન હોય તો એની ભાષા અલગ હોય. છતાં એણે 1-1.5 કલાક વાત કરી. એટલે સૌથી મોટી ભાષા છે એ ઈશારોની ભાષા છે. ગમે ત્યાં જાય ત્યાં સમજાવી દઈએ, સમજાવી લાવ. વાવ, માય ફેવરિટ સર અલ્સો દીદી, થેન્ક યુ સો મચ. ખુશાલીબેન આહિર, ખુશાલીબેનનો સર ફેવરિટ જ હશે મે બી, કારણ કે એ બી એ જ તૈયારી કરે છે. ગુજરાતી ક્યાંય ના અટકે. યસ, કેવું હોય એને કંઈ ના નડે, કરવું હોય ને કાંઈ ના નડે. હા એવું જ હોય છે, પણ હા થોડું એવું લાગે કે મારે સ્ટ્રગલ કરવું પડ્યું. વાવ, માય ફેવરિટ સર અલ્સો દીદી. યસ ખુશાલીબેન, નથી નહીં બેન, જીરું ઘરે આવી ગયું છે, ખૂબ સરસ થયું છે, 280 મણ થયું છે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ. હું તમને આજે નકર પર્સનલી મેસેજ કરવા નથી, કારણ કે તમને વિડીયો મોકલાયો હતો અને મને એવું હતું કે આમને કેટલું નુકસાન થયું છે નહીં થયું હોય, હું થોડીક ટેન્શનમાં હતી. એટલે પણ તમે મને લાઈવમાં કહી દીધું છે કે ઘરે આવી ગયું છે. થેન્ક યુ સો મચ કે ભગવાન મહેરબાન હશે તમારા ઉપર કે જીરું ઘરે આવી ગયું પછી આવું બધું થયું. એટલે યસ બિલકુલ. દીદી તમારો કોન્ટેક્ટ જોઈએ છે વિલાસબેન, મારે આપશો તમારા? યસ, અમેરિકા હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો. યુટ્યુબવાળા કાકા મને કાઢી નાખે છે, હું આ બિલકુલ ડિક્લેર નથી કરી શકતી. નો પોલિટિક વિશે બોલી શકું કે નો આની વિશે બોલી શકું. તો તમે મને ઇન્સ્ટામાં DM કરજો, હું ચોક્કસ તમને એમાં રિપ્લાય કરીશ. બેન જય માતાજી. કેશુભાઈ આહિરના જય શ્રી કૃષ્ણ ભાણવડ. બેન સોરી, હું અમેરિકાથી લાઈવ કરું છું કેશુભાઈ, પણ મારું પોતાનું ગામ ખડસલી છે, સાવરકુંડલાની બાજુમાં. સાવરકુંડલા મવા રોડ ઉપર. નીરા શું કરે છે? નીરા સ્કૂલે ગઈ. હર્ષભાઈ અત્યારે આવ્યો. ચિરાગભાઈ ચૌહાણ, શિકાગોથી આવો એટલે કંઈક લેતા આવજો. ચોક્કસ ચિરાગભાઈ. એક તો યશભાઈ મહેતાની ચોકલેટ છે જ પેન્ડિંગમાં, તમારું બી કંઈક આવી જશે. આદેશ પોરબંદર ભોજાભાઈ. ઓકે ભોજાભાઈ. ગુજરાત કે વિકાસ હો રહા હૈ. અશ્વિન તમારું આઈડી નહીં વંચાણું, પણ હા થયો હશે વિકાસ. મેં હમણાં નથી જોયું ભાઈ. તમે બહુ ફાસ્ટ બોલો છો, જરા શાંતિથી બોલો તો સાંભળવાની મજા આવે.
મારી વાતો બધી સારી હોય છે, તમારી વાતો બધી સારી હોય છે. ઇન્દુબેન, જો હું આટલી ફાસ્ટ બોલું છું ને તો બી કેટલી કમેન્ટ રહી જાય છે. અને તમને ખબર છે કે કાલે હું 90,000 91,000 માણસો લઈને બેઠી હતી, હું આમાં જોતા હતા બધા, તો 2,000 2,000 2,025 આવતા હતા. એના રીઝન મેઇન એ હતું કે મારું ટોપિક, આજે મેં ઓનલી ફોર કોમેન્ટ વાંચવા બેઠી છું, ટોપિક લીધો નહીં મેં, એટલે મારા તરત જ વ્યૂ ઓલા થઈ ગયા કે મને ખબર પડે કે માણસોને શું જોવું છે, માણસોને શું ગમે છે, એ લોકો હું ટોપિક લઈને બેસું છું. તો પણ મારે ટોપિક પણ તમને કેવો હોય અને કમેન્ટ પણ વાંચવી હોય ત્યારે મારે સ્પીડમાં બોલવું પડે છે. અને થોડી મને આદત પણ છે સ્પીડમાં બોલવાની, છતાં પણ હું ધ્યાન રાખીશ કે હું સ્લો બોલું. પણ તો બહુ બધાની કમેન્ટ રહી જાય. તો આજે આપણે 1000થી ઉપર ગયા જ નથી, કારણ કે શું કહેવાય, કમેન્ટ અને ટોપિક બંને સાથે નથી થતું. એટલે આજે મેં બધાની કમેન્ટ લઈ લીધી છે. તો કાલે બહુ મસ્ત સરસ મજાના ટોપિક સાથે જ હું આવવાની છું. ઓકે, મારા મમ્મી પણ ખડસલીના છે. ઓકે, તમારું આઈડી તો નહીં વંચાણું કિડ્સ, પણ વિઝા આવતા કેટલો ટાઈમ લાગે છે? વિલાસબેન, અત્યારે તો તમે 2 વર્ષ રૂકી જાઓ તો વધારે સારું છે. ટ્રમ્પ કાકા આવી ગયા છે એટલે થોડું એને ઘણા બધા નિયમો ચેન્જ કરી નાખ્યા છે, થોડાક નહીં. તો અમે પણ એવું જ કહીએ છીએ. હમણાં એક બેનનો કે ભાઈનો કમેન્ટ હતો કે મારા 11 વર્ષથી આ ફાઇલ અહીંયા સ્ટક છે, તો હવે આગળ શું કરું? એટલે મેં એને એ જ કીધું કે હવે પ્રાર્થના જ કરો કે હજી સ્ટક જ રહે 2 વર્ષ માટે. હવે ખુલશે તો ટ્રબલમાં આવશો, મતલબ કાંઈ બી ઇસ્યુ આવશે. વીજપડી આવવાનું છે. ઓકે, ચિરાગભાઈ ચૌહાણ વીજપડીના હશે. જય માતાજી દી, જય માતાજી, જય સ્વામિનારાયણ. બેન, તમે ક્યાં ગામથી બોલો છો? હું મધુબેન કિશનભાઈ બેન ભાવનગરથી બોલું છું. થેન્ક યુ સો મચ મધુબેન. હું અત્યારે અમેરિકામાં છું અને પપ્પાનું ગામ ખડસલી છે. કોઈ બાત નહીં, તમારું વોઇસ સરસ છે અમને તો એમ તો. યસ ઇન્દુબેન, થેન્ક યુ સો મચ. ઇન્દુ સાગર લખ્યું છે, પણ મે બી બટ સ્પીડમાં પણ મજા આવે છે દીદી. થેન્ક યુ સો મચ ખુશાલીબેન આહિર. સારું બોલો છો, થેન્ક યુ સો મચ. કાલે મને તો કાલે એટલી હું ખુશ થઈને, કાલે હું એટલી હેપી હતી કે એટલે એક કમેન્ટ જ હતી એવી, તો ભાઈ દીપકભાઈ બહુ સારા છે મારા કરતા. નહીં એવું કહે ને ત્યારે હું ઘણી વખત હું તમને કહેતી હોઉં છું, ખબર, તમે રોજે કહો, એક દિવસ નહીં, તમે રોજે એમ કહો કે મને અંદરથી કેટલી ખુશી મળે. આમાં કેટલી લેડીઝો કેટલી છોકરીઓ એવી છે કે તમને એમ કે તારો ઘરવાળો બહુ સરસ છે, કે હા તને તો સારું મળી ગયું, તો આપણે અંદરથી એટલી ખુશી થાય. તો એમ મને પણ થાય કે મારા કરતાં દીપકને સારા, કે મને અત્યાર સુધી આ 20 વર્ષથી સાસે આવી છું, 20 વર્ષથી એટલું જ સાંભળ્યું છે કાગડો દહીં થરું લઈ ગયો. પણ હવે બધા કહેવા માંડ્યા છે, ઊંધું થઈ ગયું છે કે દીપક તો મને કેટલો હરખ થતો હોય અંદરથી કે મારા ઘરવાળાને બહુ સરસ, કે મારા ઘરવાળાને હેન્ડસમ, કે પણ એ કમેન્ટ જેણે વાંચી છે યુટ્યુબમાં છે, હજી વાંચી શકો છો. પહેલા વિડીયોમાં છે, હું તમને કહી દઉં કે એણે બી ડિલીટ નથી કરી, મેં બી ડિલીટ નથી કરી. અનહદ નેગેટિવ છે. હું બોલીશ નહીં કે એને શું કરી છે, પણ હું વિડીયો કહી દઉં કે યુટ્યુબ શોર્ટ વિડીયો છે, યુટ્યુબમાં છે. અને એમણે કમેન્ટ કરી છે, અમે ઓલા મારા પતિદેવના નાની ગુજરી ગયા અને અમે ઓમ શાંતિવાળો જે વિડીયો કિચનમાં ઊભા બનાવ્યો, એ નીકળતા હતા, એ ડ્રોવરમાંથી ચાવી લેતા હતા અને હું ક્યાંક કામ કરતી હતી. એટલે રાઈટના વર્ષ આવી ગયો અને અમે તરત જ, હું કિચનમાં જ હવાની કામ કરતી હતી અને મેં તરત જ વિડીયો બનાવી નાખ્યો કે આજે અમારા પતિદેવના નાનીમાં ગુજરી ગયા છે, એની માટે ઓમ શાંતિ. અને પછી મેં કીધું કે ઘણા બધા ઇન્સ્ટામાં આવે છે તો કમેન્ટ, તો તમે લોકો યુટ્યુબમાં આવી શકો છો લાઈવમાં. હવે એમાંય એણે મને એવી કમેન્ટ કરી છે કે મને તમે એવું કહો ને બાપા કે તમારા પતિદેવ બહુ સારા લાગે છે, મને એટલું હરખ થશે. બધાને સાંભળવું ગમતું હોય કે એનો જ, અને છોકરાને એવું સાંભળવું ગમતું હોય કે કોઈ એમ કહી જાય કે વાહ તારી ઘરવાળી બહુ સરસ છે, દેખાય છે, તો ઇટ્સ ઓકે. એટલે પછી શું કહેવાય કે એટલે મારે કાલના વિડીયોમાં બોલવું પડ્યું, નહીં તો હું બોલું જ નહીં, કમેન્ટ લઉં જ નહીં માથે. પણ એવી રીતે, પણ કાલની તો એટલી મને ખુશી હતી કે 91,000 માણસની પોઝિટિવ કોમેન્ટ. એટલે કદાચ એક માણસને એવું લાગે, કમેન્ટ કરો, આપણે એવું નથી કરતા, બેડ કમેન્ટ કરો, તમે 40ના ને 60ના લાગો છો એવી કરો, ઇટ્સ ઓકે, હું એગ્રી છું. નથી મેકઅપ કરતી, નથી મેં ક્યારેય કેમેરામાં ફિલ્ટર યુઝ કર્યું, કે નથી હું કાંઈ કરતી, અને તમને ત્યારે હું લીગલી જેવી છું એવું લાગો છો અને મને ગમે છે પણ ખરું. મેં ક્યારેય એવો દેખાવ એવા કપડાં પહેરીને, શોર્ટ્સ કપડાં પહેરીને, એવા ફિટિંગ કપડાં પહેરીને દેખાવ નથી કર્યો. હમણાં જ મેં મારી ફ્રેન્ડ સાથે એક સાથે મેં વાત કરી કે અહીંયા મેક્સિકન માણસો હોય છે, એમનું જેમ બોડી વધતું છે ને એમ એ લોકો ફિટિંગ કપડાં પહેરે છે. અને આપણે ઇન્ડિયન કેવા મેન્ટાલિટીવાળા હોય કે જેમ બોડી વધે ને, એટલે મેં એને વાત કરી કે હું હમણાં ઓવર સાઇઝના 2 ટી-શર્ટ લઈ આવી. હું અડધું મારું શોપિંગ બતાવતી નથી વિડીયોમાં, કારણ કે ઘણાને એવું લાગે છે કે દિવ્યાબેન વધારે શોપિંગ કરે છે, કે વધારે ટી-શર્ટો લે છે. પણ હા, મને એક આદત છે તો હું લઈ લઉં છું ગમે ત્યારે. ઇન્ડિયા પણ સેમ આદત જ હતી મારી બેન. જ્યારે હું ઇન્ડિયાથી અહીંયા આવતી હતી, શિફ્ટ થતી હતી, મેં તમને વાત કરી એમ કે 23 કિલો જ લાવવાનું
પરમિટ હોય અને આખું ઘર વસાવાનું હોય ત્યારે બધું જ ત્યાં મૂકીને આવવું પડે. તો મેં બહુ બધા કપડાં વેચ્યા હતા, કેટલાય અને આપ્યા હતા, નવા નવા જ બધા. કારણ કે એક પણ આવવાનું નહોતું. અમેરિકાનો શોખ હતો, અમેરિકાનું શું કહેવાય ખુશી હતી, એના માટે જે કાંઈ 23 કિલોમાં આવતું હતું એ બધું મેં નવું વસાવ્યું હતું. તો મેં જૂનું મૂક્યું ત્યારે જ એવું કીધું હતું તું લેવામાં ધ્યાન રાખતી હોય તો તું લેવામાં ધ્યાન રાખતી હોય તો જે જન્મજાત નેચર છે એમાં આવું છે. એટલે હું 2 ટી-શર્ટ નવા લઈ આવી. તો એમણે એવું કીધું કે કેમ તે હમણાં જ લઈ આવી હતી. એટલે મેં કીધું નહીં, હું ઓવરસાઇઝ જોઉં એટલે લઈ લો. ત્યારે મેં એવું કીધું હતું કે આપણી ઇન્ડિયન મેન્ટાલિટી એવી હોય કે જેમ આપણું બોડી વધતું જાય એમ આપણે ઓવરસાઇઝના કપડાં પહેરતા જઈએ કે મારું બોડી ક્યાંયથી દેખાય નહીં એમ. કોઈ બોડી શેમ ના કરી જવું જોઈએ કે તમારો આ પાર્ટ વધી ગયો છે કે આ પાર્ટ. તો હું એવરી ટાઈમ, હું પહેલાં સીવલેસ કપડાં પહેરતી હતી, એની બદલે હવે આ તો ઠીક છે કે ટોપ 11 વર્ષનું છે એટલે નકર હું આટલી સ્લીવના ટી-શર્ટ પહેરું. તમે એવરી ટાઈમ જોઈ લેજો, મારા બધા વિડીયો જોજો. હું ફૂલ ડે જેકેટમાં હોઉં છું, મારા વિડીયોમાં ખાસ જેકેટમાં રહું. કારણ કે જેકેટમાં મારું બોડી શેમ માણસો ના કરી શકે. તમે તો નહીં જ કહો, તમે તો મારું ફેમિલી જ છો. તો ત્યારે જ મેં વાત કરી કે આયના મેક્સિકન હોય એકદમ જેટલા જાડા થતા છે ને એને બહુ ગમે. મને કેટલી એવી મારી ફ્રેન્ડો બની ગઈ છે કે એ મને એમ કે તારું બોડી એટલે અત્યારે પરફેક્ટ થઈ ગયું છે. હવે એ લોકોને આવું બોડી પરફેક્ટ લાગે તો એમ કે હવે તું આ કપડામાંથી આ કપડામાં ચેન્જ કરી નાખે. મેં કીધું ના બાપા ના, અમારે મેં કીધું અમે ભારતીય છીએ કે અમે જેમ બોડી વધતું જાય એમ અમે ઓવરસાઇઝ પહેરતા જાય કે અમને ક્યાંયથી કે પાર્ટ દેખાઈ ન જવો જોઈએ, આટલું અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. ત્યારે એકાદી બે એવી કમેન્ટ કરી નાખે કે ભાઈ ઓકે તમે આવા છો તો ઇટ્સ ઓકે, પણ તમે એકવાર લખવામાં તો ધ્યાન રાખો ભાઈ તમે શું લખો છો. છે તો છે સારા, મારા કરતાં સારા દેખાય છે, મને ખુશી છે કે 20 વર્ષ હું સારી દેખાણે, 20 વર્ષ એ સારા દેખાય, ત્યાં 80 વર્ષે જિંદગી પૂરી થઈ જશે. તો 90,000 91,000 માણસોને હું ગમી ગઈ એટલે એના માટે તો બહુ બધાને થેન્ક યુ સો મચ. અને કાલ મેં પહેલી વાર એમ કીધું તું ખબર નહીં કે વિડીયો તમે શેર કર્યા એટલે નીલુ હા માસી આ વાત તો મેં પણ કાલે નોટિસ કરી હતી. અને એ જ પણ કે 1800 અપ હતા વ્યૂ. યસ 2600 થઈ ગયા હતા નીલુ કાલે, કે 2600 2000 1800 થતા હતા મારા લાઈવમાં. અને કાલનો ટોપિક જ એટલો સરસ હતો. તો અને આજે તો હું સ્પેશિયલ તમારા લોકોની કમેન્ટ માટે જ આવી ગઈ કે ચલો આંટી હિરલ આંટી તમારા ઘરની નજીક લેક આવેલું છે, ત્યાંથી ડિયર જોવા મળે. યસ, અહીંયા તો લેક નથી, મારી બાજુમાં નદી છે એક. સમરમાં તમને બહુ મસ્ત દેખાશે કારણ કે બધું ગ્રીન ગ્રીન થઈ જશે. એટલે તો એ નદી છે, સમરમાં તો નહીં ચાલુ હોય પણ એ નદી છે. અને આ બાજુ અમારે રોજે હરણ આવતા હોય છે. કાલે લાઈવ થવાના છો દીદી? કાલ સેટરડે સન્ડે મારું રજા હોય છે એટલે કાલ તો લાઈવ નથી થવાની. સોરી કે તમે પૂછી લીધું એટલે હું કહી દઉં ક્યારની બંડાણી છું. કાલ લાઈવ નથી થવાની. હું લાઈવ થઈશ સોમવારે. અને સોમવારે બહુ મસ્ત નવા ટોપિક સાથે આવીશ. જ્યારે કોકની કમેન્ટ રહી જાય તો એના માટે સોરી. જે ટોપિક મારે કાલ કરવાનો હતો એ કાલ આપણે કમોસમી વરસાદ ઉપર જતો રહ્યો. આજે પછી એવું થયું કે 2 દિવસથી બધાની કમેન્ટ રહી જાય છે તો આજે કમેન્ટ ઉપર વહી જાઓ. તો સોમવારે મસ્ત ટોપિક સાથે આપણે લાઈવ કરી દઈશું કે જે મારા ઇન્સ્ટામાં કમેન્ટ પડી છે. સોરી મારી કમેન્ટ નથી પણ એમને મને ક્વેશ્ચન કર્યો છે કે કેમ ત્યારે કર્યો હતો કે શું કહેવાય પ્રેગ્નન્સી વિશે. ચલો મારે લાઈવ પૂરું કરવું પડશે, મને ચક્કર આવી ગયા. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. બહુ ચક્કર આવે છે.